ભરૂચના વોર્ડ નંબર 2 ના સભ્યોએ પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી નહીં ચાલે તે અંગે કડક રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી। વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં તાત્કાલિક પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી। સભ્યો દ્વારા ખાસ કરીને આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીમાં થતી વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે નાળા, ગટરો અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જી શકે છે। તે ઉપરાંત રોડ રસ્તાઓની ખરાબ હાલત, મોટા ખાડાઓ અને તૂટફૂટના કારણે નાગરિકોની અવરજવર જોખમીભરી બની રહી છે, જેને તાત્કાલિક પેચવર્ક અને રીસર્ફેસિંગ દ્વારા સુધાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જીયુડીસીના તૂટેલા તથા બેસી ગયેલા ચેમ્બરના ઢાંકણાઓને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। તાત્કાલિક સર્વે કરીને તેને બદલવાની કડક માંગ કરવામાં આવી છે। તે ઉપરાંત જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સભ્યો દ્વારા બાયપાસ બ્રિજની સ્ટ્રીટ લાઇટોની સમસ્યા, સફાઈ વ્યવસ્થામાં ખામીઓ, વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા તથા ડોર ટુ ડોર કચરા સંગ્રહને નિયમિત કરવાની પણ માંગ કરવામાં આવી છે। સભ્યો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર અને અસરકારક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત, નુકસાન અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના તંત્રની રહેશે। આ પ્રસંગે વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો શમશાદ સૈયદ અલી, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા અને વોર્ડ પ્રમુખ ઇકબાલભાઈ પટેલ તેમજ સફીકભાઈ સલ્લુભાઈ અને જાકીરભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી। એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે। જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે। જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે। એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2 માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો। અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, ગુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે। એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2 ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે। 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે।